નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે દશામાના વ્રત છે જે 12 ઓગસ્ટથી ચાલુ થઈ ગયા હતા। 12 ઓગસ્ટથી મિત્રો સંપૂર્ણ જગ્યાએ દશામાના વ્રત ચાલુ થઈ ગયા હતા। ત્યાં આપણા ગુજરાતમાં દશામાના વ્રતનો એ ખૂબ જ મહત્વ છે। તો મિત્રો, આની વચ્ચે જ જે દશામાના વ્રત ચાલુ થયા હતા, આની વચ્ચે જ એક વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે મિત્રો, જ્યાં લોકો તેને ચમત્કાર કહે છે। તો હા મિત્રો, આપણે આ જાણીશું કે શું ચમત્કાર થયું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો મિત્રો। તો આપણે જાણીશું કે 12 ઓગસ્ટથી જે દશામાના વ્રત ચાલુ થયા છે, ત્યાં જ વચ્ચે વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। લોકો તેને ચમત્કારિક ઘટના કહે છે અને વૈજ્ઞાનિકો પણ તપાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે મિત્રો। જી હા, તો ત્યાં ચોંકાવનારી ઘટના એવી સામે આવી રહી છે કે જે દશામાની સાધણી છે મિત્રો, હા, દશામાની સાધણીમાંથી ઘીની ધારા વહેવા લાગી છે મિત્રો। તો આ ચમત્કાર હોય કે પછી એના પાછળ કોઈ કારણ, તમે કમેન્ટમાં જરૂર જણાવો। જો આપણે ચેક કરીએ, તમે આ વિડીયોને અંત સુધી જુઓ। હું તમને એક ક્લિપ બતાવીશ મિત્રો, જ્યાં આ વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં દશામાની સાધણીમાંથી એકાએક ઘી એટલે કે અચાનક ઘી વહેવા માંડ્યું છે મિત્રો। ત્યાંના લોકો કહે છે કે આ દશામાનો ખૂબ જ મોટો ચમત્કાર છે મિત્રો। તો હા મિત્રો, ગુજરાતમાં એ દશામાના વ્રતની ખૂબ જ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે મિત્રો। 12 ઓગસ્ટથી એ દશામાના વ્રત ચાલુ થઈ ગયા હતા। ત્યાં વચ્ચે વડોદરામાં આ દશામાની સાધણીમાંથી એકાએક ઘી વહેવાનું મિત્રો એ સામે આવી રહ્યું છે મિત્રો। તો તમને શું લાગે છે, તેના પાછળ શું કારણ હોઈ શકે? તમારું મંતવ્ય એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો। ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો। આવા જ વિડીયો આપણે લાવતા રહીશું। તો ચમત્કારિક ઘટના છે મિત્રો, અને કમેન્ટમાં જે પણ દશામાના વ્રતની ઉજવણી કરી રહ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જય દશામાં કમેન્ટ કરી દેજો, અને આવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો દશામાના વ્રત જે ચાલુ થઈ ગયા છે મિત્રો ધૂમધામથી, અને દશામાં કેવી ચમત્કારિક ઘટના કરી રહ્યા છે તમે મિત્રો જોઈ શકો છો આ ક્લિપમાં। એકાએક તેમની સાંજણીમાંથી એકાએક ઘી વહેવા માંડ્યું છે। ત્યાંના પૂજારી પણ ત્યાં અચંબામાં પડી ગયા મિત્રો કે આ કેવી રીતે થાય છે ઘટના, આખીરમાં એના પાછળ કારણ શું છે। વૈજ્ઞાનિકો પણ તપાસ હાથે લીધી હતી, પરંતુ તે પણ નિષ્ફળ થયા છે। ત્યાંના લોકો કહે છે કે આ મોટો દશામાનો ચમત્કાર છે। દશામાએ સાક્ષાત આશીર્વાદ આપ્યા છે મિત્રો ઘીના સ્વરૂપે। જો હા મિત્રો, દશામાએ આશીર્વાદ આપ્યા છે મિત્રો, તો કમેન્ટમાં જય દશામાં જરૂર લખી દેજો, અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી વંદે માતરમ, જય ભારત।